ખિસકોલીની વાર્તા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. સાદ નામના ઋષિ એક જંગલમાં રહેતા હતા. તેમને તપસ્યા કરીને અનેક જ્ઞાન પ્રાપ્ત કર્યું. એક દિવસ ધ્યાન કર્યા પછી જ્યારે તેની આંખ ખુલી ત્યારે આકાશમાંથી એક ખિસકોલી તેના હાથમાં આવી પડી. ખિસકોલી લોહીથી લથપથ હતી કારણ કે તે ગરુડના પંજામાંથી છટકીને ઋષિના હાથમાં આવી ગઈ હતી. ખિસકોલી મૃત્યુના ડરથી ધ્રુજતી હતી. ઋષિને તેના પર દયા આવી. તેણે વિચાર્યું કે શા માટે મારી જાનમાં તેને પોતાની પુત્રી ન બનાવીએ. મારી પત્નીને લાંબા સમયથી બાળકની ઈચ્છા હતી, પરંતુ તેને સંતાન પ્રાપ્તિનું નસીબ નથી. હવે તેને આ વાત કહીને દુઃખી કરવાને બદલે હું આ ખિસકોલીને મારી દીકરી બનાવીશ અને તેને થોડા વર્ષો માટે તેને સોંપી દઈશ. આ વિચારીને ઋષિએ એક મંત્ર સંભળાવ્યો અને ખિસકોલીને નાની છોકરીમાં પરિવર્તિત કરી. ખિસકોલીને બાળકમાં ફેરવ્યા પછી તેને તેના ખોળામાં ઉપાડીને તેની પત્ની પાસે લાવ્યો. તેને કહ્યું, હવે તેને તમારી પુત્રી તરીકે ઉછેર. વિચારો, ભગવાને તમારું સાંભળ્યું છે. નાની બાળકીને જોઈને મુનિની પત્ની ખુશ થઈ ગઈ. હવે ખિસકોલીમાંથી પરિવર્તિત થયેલી છોકરી ઋષિના ઘરમાં ખૂબ લાડથી મોટી થવા લાગી. થોડા દિવસો પછી ઋષિની પત્નીએ બાળકીનું નામ વેદાંત રાખ્યું. ઋષિ અને તેમની પત્ની બંનેએ વેદાંતનો ખૂબ પ્રેમથી ઉછેર કર્યો. ઋષિ ખૂબ ખુશ હતા કે તેમની પત્નીને તેમના પ્રેમની વર્ષા કરવા માટે પુત્રી મળી. તેમના ઉછેરમાં થોડા સમય પછી ઋષિ ભૂલી ગયા કે તે એક ખિસકોલી છે. મુનિએ વેદાંતને સારું શિક્ષણ આપ્યું. થોડી જ વારમાં વેદાંત 16 વર્ષનો થઈ ગયો. હવે ઋષિની પત્નીને તેની સુંદર પુત્રીના લગ્નની ચિંતા થવા લાગી. તેણે ઋષિને આ વાત કહી. દીકરીને જોઈને ઋષિને પણ લાગ્યું કે હવે તેના લગ્ન કરી લેવા જોઈએ. ઋષિએ તેની પત્નીને કહ્યું કે ચિંતા ન કરો, હું તેના માટે યોગ્ય પતિ શોધીશ. ઋષિને લાગ્યું કે તેમની દીકરી ખૂબ જ સુંદર છે અને તેનું ભણતર પણ સારું છે. તેથી તેમણે તેમની સિદ્ધિ સાથે સૂર્ય ભગવાનને બોલાવ્યા. સૂર્યદેવે ઋષિને પ્રણામ કર્યા અને તેમને બોલાવવાનું કારણ પૂછ્યું. ત્યારે ઋષિએ કહ્યું, મારી પુત્રી લગ્નને લાયક બની છે. હું ઈચ્છું છું કે તમે તેના પતિ બનો. સૂર્યદેવે કહ્યું, તમે તમારી દીકરીને એક વાર પૂછો. જો તે મંજૂર કરે છે તો તે મારી તરફથી પણ હા છે. ત્યારે વેદાંતે કહ્યું, પિતાજી, બહુ ગરમી છે. હું તેમની નજીક જઈ શકીશ નહીં કે તેમને જોઈ શકીશ નહીં. ઋષિએ વેદાંતને કહ્યું, કોઈ વાંધો નહીં, આપણે બીજો વર શોધીશું. ત્યારે સૂર્યદેવે કહ્યું, હે મુનિવર, વાદળ મારા કરતાં શ્રેષ્ઠ છે, તમે તેની સાથે વાત કરો. તેઓ મારા પ્રકાશને પણ આવરી લે છે. ઋષિને હવે મેઘ યાદ આવી ગયો. વાદળો ગર્જના કરતા ઋષિ પાસે પહોંચ્યા અને તેમનું અભિવાદન કર્યું. આ વખતે ઋષિએ વેદાંતને સીધું જ પૂછ્યું, શું તને આ વર ગમે છે? વેદાંતે જવાબ આપ્યો, પિતાજી, મારો રંગ ગોરો છે અને તેનો રંગ કાળો છે. અમારી જોડી સારી નહીં લાગે. ત્યારે વાદળે ઋષિને કહ્યું, તમે પવનને દેવતા કહો છો. તેઓ મારા કરતા સારા છે. તેની પાસે મને ઉડાડવાની અને અહીંથી ત્યાં સુધી લઈ જવાની શક્તિ છે. હવે ઋષિને પવન દેવતા યાદ આવ્યા. પવનદેવ આવતાની સાથે જ ઋષિએ તેમની પુત્રીને પૂછ્યું, શું તને આ વર ગમે છે? વેદાંતે કહ્યું, પિતાજી, તે એક જગ્યાએ રહેતો નથી. હું તેમની સાથે કેવી રીતે સમાધાન કરી શકીશ? આ વખતે ઋષિએ પવનદેવને પૂછ્યું, હું મારી પુત્રી માટે વર શોધી રહ્યો છું. તમે મને કહો કે તમારા કરતાં શ્રેષ્ઠ કોણ છે? પવનદેવે જવાબ આપ્યો, મુનિવર, તમે પર્વત કહી શકો છો. તે મારો રસ્તો રોકે છે. તે મારા કરતાં વધુ સારી છે. તરત જ ઋષિએ પર્વતને બોલાવ્યો. વેદાંતે પર્વતને જોયો કે તરત જ તેને કહ્યું, આ પથ્થરો છે. તેમનું હૃદય પણ પથ્થરનું હશે. તેની સાથે લગ્ન કેવી રીતે શક્ય બનશે, પિતા? ઋષિએ હાથ જોડીને પર્વત દેવને પૂછ્યું, તમારા કરતાં શ્રેષ્ઠ કોણ છે? પર્વત રાજાએ જવાબ આપ્યો, હે ઋષિ, ઉંદર મારા માંગ છિદ્ર કરે છે. આ આધાર પર તે મારા કરતાં ચડિયાતો છે. આટલું કહેતાં જ એક ઉંદર પર્વત દેવતાના કાનમાંથી નીચે કૂદી પડ્યો. વેદાંતે ઉંદરને જોયો કે તરત જ તે આનંદથી ઉછળી પડ્યો. તેણે કહ્યું, પિતાજી, આ મારો વર હોવો જોઈએ. હું તેમને પ્રેમ કરું છું. તેમની પૂંછડી, કાન, બધું ખૂબ સુંદર છે.
ઋષિએ વિચાર્યું, અરે, મેં મંત્રની મદદથી ખિસકોલીને માણસ બનાવી દીધી, પણ તેનું હૃદય હજી પણ ખિસકોલી જેવું જ છે. ઋષિએ તરત જ વેદાંતને ખિસકોલીમાં બદલી નાખ્યો અને તેના લગ્ન ઉંદર સાથે કરાવી દીધા. લગ્ન પછી બંને સુખેથી રહેવા લાગ્યા. વાર્તામાંથી બોધ: વ્યક્તિ બાહ્ય રીતે ગમે તેટલી બદલાય, તેનું હૃદય એક જ રહે છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.